નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. દેશભરમાં મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે મેયર હિતેશભાઈ મકવાણાએ ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિર પરિસરમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ અવસરે મેયરે જણાવ્યું હતું કે આવો સૌ સાથે મળીને મોદી સાહેબના સંકલ્પને સાકાર કરીને આ અભિયાનને આગળ ધપાવીએ. આ અભિયાનમાં ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેન જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્માર્ટ કિડ્સ નર્સરી સ્કૂલનો 22મો વાર્ષિક કાર્યક્રમ 12 જાન્યુઆરી 24ના રોજ ઉજવવામાં આવ્યો હતો. વિશેષ અતિથિઓ અને શાળાના સંચાલક સ્નેહા પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય અને નાની બાળકીઓ અને તેમની માતા સાથે પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં બાળકોએ સ્માર્ટ યુનિવર્સ ની થીમ પર પરફોર્મન્સ આપ્યા હતા. સાથે બાળકોએ અટાર્નલ બ્લીસ, પ્લેનેટ્સ બિયોન્ડ હોરાઇઝન, માસ મિશન, કોસ્મિક ક્રેસન્ટ, સેન ડાન્સ, હનુમાન ચાલીસા પર પરફોર્મન્સ આપ્યા હતા. ચંદ્રયાન લોન્ચિંગ અને બાળકો દ્વારા ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનના કેરેક્ટર ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કર્યા હતા. હનુમાન ચાલીસા બાદ રામ મંદિરની સાથે જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયો હતો. ગાંધીનગર કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માંગ ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રંગીન કાગળો માંગથી સુંદર પતંગ બનાવી પોતાની આંતરિક શક્તિઓ ખીલવવાનો પ્રયત્ન કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.